નહીં સપનું રિવીલ થઈ જાય તો પાયુનું સપનું એ છે. બધાય મિત્રોને પહેલા તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાઓ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો રોજની જેમ જો ઘરે આવી જશે ને જમવાનું બધું કમ્પ્લીટ છે. મારી મમ્મી મારી વાટે હોય જ છે રોજ. તે ખાઈ લીધું? બાકી છે તો કોની વાટ છે હવે? હું જો ઊભી થાને સાને મને હાલ લે, મને ઇગ્નોર મારે કોઈ પાઈ તો એમ કે મારા વખાણ કરો પછી હું આવું એમ. હે ભાઈ હાલ ને બહુ ડાય જે ભાવે હાલ થોડુંક તો ઊભી થાને ખાવું ખાવું હું તો બધી મને લાગી ભૂખ કેનું ગાંઠિયાનું ચાલ છે એવું કાંઈ નહીં. આપણે મમ્મી હાલે ગમે એમ કોણ મમ્મી આજ કાંઈ કામ નહીં. હા ભાઈ એમ ના પાડ્યો તો ખબર પડે. આજ ગઈ તો કામે નથી ગયા તો કેટલા વાગે આવી? એવું એમ પછી કપડા ધોયા બધા, પછી રોટલી બનાવી. મેં બહુ બધા ન નાખતી, નાસ્તો કરીને આવ્યો થોડુંક જ. આ શાક રોટલીમાં કાંઈ મજા ન આવે એટલે જો કેળાના નાના નાના કટકા કરીને દૂધ નાખીને ખાવું છું. અને આવું ખાવાથી કોઈ મને કીધું છે કે કેલ્શિયમ વધે જા. હા જો પેંડો ખાય તારા ગળ્યું ન ખવાય. ખબર ને ગળું ખરાબ થઈ જાય તરત. આપણે હું વાત એ કરું કે આ કેળાનું દૂધ ખાવાથી છે ને પગ જે કળતા હોય ને એ કેલ્શિયમ ઘટતું હોય ને, કેલ્શિયમ કેવું કેલ્શિયમ નહીં એને કંઈ સારું કહેવાય, મને યાદ નથી કાંઈ કંઈક ઘટતું હોય ને એ મળી જાય એટલે રાંગા ન કળે. હવે મેં હવે ખાવાનું ચાલુ કર્યું છે. કેમ એ હું ગમે એમ હોઉં બરોબર ચાલુ છે. હા તો નાન પાડી મારી આમ બોલવાની, મારે આમ નહીં બોલવાનું પછી એમ નહીં. પછી છે ને કેટલું બધું મમ્મી બોલે એમ નહીં સપનું રિવીલ થઈ જાય. કરી દઉં રિવીલ તો પાયુનું સપનું એ છે. પાયુનું સપનું એ છે. બોલવા તો એક પાયુનું એવું સપનું છે ને જસ્ટ હું ખાલી વાત કરું છું તો પાયુનું પણ હું ખાલી વાત કરું જસ્ટ ચાલુ કરી લઉં તો પાયુનું સપનું એવું છે ને કે કાંઈ નહીં. જો આ વિડીયોમાં સારો એવો તમારો રિસ્પોન્સ મળશે ને તો એ સપનું હું રિવીલ કરીશ. એ વાત પાકી છે. પાયુ રિવીલ કરે કે ન કરે પણ હું રિવીલ કરીશ. મને ઈચ્છા આજે જ હતી કે રિવીલ કરી દઉં પણ પાયુ ના પાડે છે. પણ જો એક વાત પાકી છે, રિસ્પોન્સ સારો આ વિડીયોમાં મળ્યો તો રિવીલ કરવું પડશે. બોલ ભાઈ રિસ્પોન્સ સારો મળ્યો તો તારે કહેવાનું જરા થાય ત્યારે જ કહેવાનું, એમનું થોડું કહી દેવાનું. એમ નહીં, રિસ્પોન્સ સારો મળ્યો તો કરવો પડશે. મળે તો ને સારો. હા આ લોકો કરશે, સારો રિસ્પોન્સ આપશે. આપશે તો હમણાંથી મળશે રિસ્પોન્સ. સારું તો કરશું તો રિવીલ કરવાનું. હા હવે પાયુએ હા વાળી દીધી છે. જો આ વિડીયોમાં રિસ્પોન્સ ફટાફટ સબસ્ક્રાઈબ ને લાઇક ને શેર કરવા માંડો એટલે એ જે સપનું છે ને હું તમને કહી શકું. મારો કેટલા ટાઈમથી વિચાર છે કે હું રિવીલ કરી નાખું પાયુનું સપનું, પણ પાયુ ના પાડતી હોય. હા મહિના ઉપર થયો આપણે વાત થઈ.
મને રોજ વિચાર આવે કે રિવીલ કરી દઉં. તું હું એટલે તું માણસ હું માણસ જ છું. તો આખો દિવસ બેઠો બરોબર હા. સાંજે જવાની વાત કરશું કાલ બપોરે છે કેરો એટલે તારે કેટલું આમ બે દિવસ કામ કરવાનું 2 દિવસ ને 2 રાત એમ ऐसे तो लाइफ जी जाती है पायू. સપનું સપનું બોલે સપનું કામે જવાનું કોસ બોલો તોય છે. કાલ આમ તો મસ્તી પ્રેમ કરતો ને એટલે આવો પ્રેમ કોઈ ઓય હસ્તે ને કેમ આવે હમણાં તમે જોવો એમ હું કામે જઈશ. સાચું બોલ સાચું મારું મશીન મમ્મી ખાલી છે એટલે જાઉં છું. પ્રેમ ખાલી હોય ને એ ન કારીગર આવ્યો હોય ખાલી આપણે જાવી તો આપણે જ ફાયદો હે ને. ફાયદો પણ ઉજાગરા કરવાનો ખોટા હા કરવા પડે. कुछ पाने के लिए कुछ ભૂજા મને માથું દુખે હાંતાનું મમ્મી આ જવાની જ મને ખાલી મળી છે પૈસા કમાવા માટે. પછી આ ટાઈમ મારો પાછો નહીં આવે એટલે એક મોકો હું છે ને મિસ નથી કાંઈ કરવાનો. પણ કામ કરવાનું જ છે હા હું એમ જ એક કહું દિનનું નથી આજ વધારે કરી લેવી. હા અમે વધારે કરીને એમ તો કરી લે કામ વધારે કરી લેવી કેમ કે આ જવાની મારી પાસે નહીં આવે. પૈસા કમાવાની મારી આ ઉંમર છે. ઉંમર હોય છે પછી પૂરું. ફરવાની પણ આ ઉંમર છે જેમ ફરવાની આ ઉંમર છે ને એમ કમાવાની આ જ ઉંમર છે. કમાઈ લે એટલે કામ કરી લેવી. 5-25 ખીચામાં પડ્યા હોય તો વાપરવા થાય ક્યારેક. અમે બહુ મહેંદી આવે સમજાઈ ગયું? ડાઉટ ક્લિયર? નથી ક્લિયર થતો પ્રેમ કરું તો મસ્તી કરું તને કાક તો યુનિક કરું ને તને એમ હશે બોલ હા એટલે આવો પ્રેન્ક કોણ હોય? હું ઓફિસે 48 કલાક કામ કરવા જાઉં એવો કઈ પ્રેન્ક હોય? પાકો ને પ્રેમ હું પ્રૂફ કરીને બતાવું હા કરીને બતાવ. તું કઈ રીતે પ્રૂફ કરીશ? નાઇટમાં કોણ છે તાર ફ્રેન્ડ દીપુ એનો જ ફોન આવ્યો અત્યારે. હા તે હું કરું ને પણ એનો ફોન મારા પાસે છે એનો નંબર હા કર ફોન. એટલે તમે લોકો યાર એટલે પણ તું હાચું પ્રેમ કરતે એવું લાગે કઈ તમને મારી ખબર નથી હું આવો પ્રેન્ક કરું એમ. હું 48 કલાક કામ કરીશ એવો કોઈ પ્રેન્ક કરે? મમ્મી કરે હવે કઈ દી જોઈ ને એનું ઓલું કેસ ઈ કન્ટેન્ટ ના એ વિચારી લીધું જો પાછા કે હું બ્લોગ એડિટ કરી દે તો મશીન ખાલી હોય તો અત્યારે વહી જવાય પણ મારે બધું એડિટ અહીંયા કમ્પ્લીટ કરીને જવું પડે ને. ત્યાં કામ કરવા જાઉં એડિટ કરવા નથી જતો ઓફિસે. તો એ બધું હરખું જ થાય કરો ફોન કરો તમે. હાલો હું કહેવાય ભોલાન કાતર કામે આવવાનું છે અત્યારે આવવાનું છે પાક્કું ને અહીંયા માનતા નથી કે પ્રેન્ક કરે છે. એવું છે એવું છે એમને તો કાલ બપોરે સુધી બેઠવાનું ઠેક એમ છે એમને મને આયા પ્રેન્ક લાગતો હતો હા એટલે ઘરમાં કોઈ ગમે એ વાત કહું ને સાચું નથી માનતા. બોલ પ્રૂફ થઈ ગયું ને? ડીલ ડન. કેવી લાઈફ થઈ ગઈ ખબર નથી પડતી. બોલો કાંઈક સાચું હોય ને તો લોકો માનતા નથી. બોલો મારું એમ ન કરો ને લોણ હરખું કયો ને જોતા ઠેક એવું છે એમને ઠેક એવું છે હા સારું તો વાંધો નહીં બ્લોગ ચાલુ હા ચાલુ જ છે એ પ્રેન્ક સમજે છે. એડિટ થાય પછી હું ફોન કરું તને. સારું હાલો ઓકે ડાઉટ ક્લિયર? હવે એમ કેમ કે તે ફોન કરીને સમજાવી દીધા છે બધાને? ના ના જોયું એમ કે મારે ઓફિસ જવાનું છે. કોઈ સાચું નથી માનતા પણ એ રિયલ વાત છે. કારણ કે આ જ ઉંમર છે જે પૈસા કમાય. શાંતિ રાખ. પછી કાંઈ ઘટા ઘટપણમાં તું કાંઈ પૈસા કમાવા જાય ને 48 કલાક કામ નહીં કરું. આ જ ઉંમરે બધું થાય છે તો કરવી એમ. જેટલું બની શકે ને એટલી મહેનત આ ઉંમરમાં આપણે કરવાની છે. તમે પણ કરજો કારણ કે આપણને જ ફાયદો છે. જેટલી મહેનત કરો ને એટલી. તો સારું હાલો બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા રિવીલ વાળી વાત એ ખબર યાદ છે ને તમને? પાયુનું સપનું આપણે રિવીલ કરવાનું છે.
એટલે થોડોક સપોર્ટ કરતા જાઓ, સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. બાકી વ્લોગ ગમે હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળવું એક નેક્સ્ટ આવા જ વિડીયોમાં. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ.